ઇન્દ્ર ધીરે 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 એ યુદ્ધના મેદાનમાં આવવા લાગ્યો. મારોના પુકાર આવવા લાગ્યા. ઇન્દ્રજીત માયા કરવા લાગ્યા. લક્ષ્મણજી આગળ ઉભા થાય. સુમિત્રાનંદન ઘરે પિતાંબર બાંધ્યું અને લક્ષ્મણજી એ ઉભા થાય છે. ઇન્દ્રજીતની સામે લક્ષ્મણ યુદ્ધ કરવા આવે છે. આ બાજુ સેનાઓ યુદ્ધ કરે છે. ઇન્દ્રજીતની માયા જોઈ લક્ષ્મણે બાણ છોડ્યું. ઇન્દ્રજીતના રથને તોડી નાખ્યો. ઇન્દ્રજીત લાગ્યું કે આ શેષા અવતાર છે લક્ષ્મણ. આ જીતાશે નહીં. માટે ન વાપરવાનું શસ્ત્ર સાત બ્રહ્મસ્ત્ર એ ચડાવે છે. જ્યાં ઇન્દ્રજીતે એક શસ્ત્ર ચડાવ્યું, સુબેલની ધૂળેટીમાં રામને અવશોકન થવા લાગ્યા. અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે મા સીતાજીને અવશોકન થવા લાગ્યા. નંદીગ્રામમાં ભરતજીને અવશોકન થવા લાગ્યા. કૌશલ્યા ભવનમાં મા કૌશલ્યાને અવશોકન થવા લાગ્યા. ઉર્મિલા ભવનમાં મા ઉર્મિલાને અવશોકન થવા લાગ્યા. અયોધ્યામાં અવશોકન થાય છે. અને જ્યાં ઇન્દ્રજીતે એક રણમાં ગજ છોડ્યું, જ્યાં લક્ષ્મણને લાગ્યું, રામ કહીને લક્ષ્મણ ગળે પડ્યા. લક્ષ્મણજીને બાણ લાગ્યું છે. લક્ષ્મણજી પડી ગયા છે. ઇન્દ્રજીત કહે, આ ઉઠાવી લ્યો લક્ષ્મણને. જો આ ઉભો થશે ને તો આપણે કોઈની જીતતા રહીશું. ઉઠાવી લ્યો. અને એ રાવણની સેના લક્ષ્મણને ઉઠાવવા જાય છે. પણ આ તો શેષના ઘણો પ્રયાસ કર્યો, પણ લક્ષ્મણ ઉઠતા નથી, એનાથી ઊંચા થતા નથી. અને એ સમયે સાંજનો સમય થયો. હનુમાનજી નીકળે છે કે મારો કોઈ સૈનિક ઘાયલ પડ્યો તો નથી. અને હનુમાનજી આ દ્રશ્ય જોયું કે રાવણના સૈનિકો ઇન્દ્રજીત લક્ષ્મણને ઉઠાવે. હનુમાનજી અવાજ કર્યો, ઇન્દ્રજીત. ઇન્દ્રજીત કે ભાગો. હનુમાન હનુમાનજી એ આગળ આવી અને લક્ષ્મણજીને જેમ નાનો છોકરો ફુગાને ઉચકાવી લે એમ હનુમાનજીને ઉઠાવી લીધા. અને હનુમાનજી એટલું બોલ્યા લક્ષ્મણને ઉઠાવે, એ મંદોદરીના દીકરા, આજ મારો બાપ મૂર્છિત છે, માટે હું તને છોડું છું. નહીતર મંદોદરીના દીકરા તને ઘરમાંથી બાંધી મારીશ. જા, તારો મારો યુદ્ધ તો મેદાનમાં થશે. પણ હનુમાનજીએ જ્યાં એ લક્ષ્મણને લીધા ને, આ તો ઇન્દ્રજીત આત્મથી હથિયાર મૂકીને કે આપણે હારી ગયા, આપણે જીત નહીં થશે. કારણ આપણે એટલા લોકો અવાજ પાય આ એક લક્ષ્મણને ઉઠાવી નહીં શક્યા. અને હનુમાને જેમ ફુગાને ઉઠાવે એમ લક્ષ્મણને ઉઠાવી લીધો. પણ ખેર છે, કાલે પાછું યુદ્ધ કરીશ. આ બાજુ ભગવાન કલ્પાત કરે છે કે સાંજનો સમય થયો, મારો લક્ષ્મણ કેમ ન આવ્યો? મારો લક્ષ્મણ કેમ ન આવ્યો? એ સમયે જય શ્રી રામ કહી હનુમાનજી લક્ષ્મણને લઈને આવે છે. પ્રભુ, આપણો અનુજ લક્ષ્મણ આજ મૂર્છિત થયો છે. બાપ, લક્ષ્મણને પ્રભુના ગોદમાં સુવડાવે છે. નાજ અખિલ બ્રહ્માંડનો માલિક એ રામ આજ રડે છે. એ લક્ષ્મણ કેમ ઉભો થતો નથી? બાપ, હું તને જગાડું છું, હું તને ક્યારનો જગાડું, કેમ જાગતો નથી? આજ લક્ષ્મણ દુઃખી છું. બાપ, તું મારું દુઃખ જોઈ શકતો નતો. આજ હું તને જગાડું તો જાગતો નથી. બાપ, લક્ષ્મણ, તારા વગર રામ જીવી ન શકે. બાપ ઉભો થઈ જાય.
सकहुना देखी दुखित दीना सकहुना देखी दुखित दीना बंधु सदा હે લક્ષ્મણ, આત્માનું દુઃખ જોઈ શકતો નહોતો. ઊભું કેમ થતો નથી? લક્ષ્મણ, તારા વગર રામ જીવ્યો છે. બાપ એવો ભાઈ ક્યાંથી મળે જેને એક ભાઈના માટે 14 વર્ષ વનમાં ભટકવા આપ્યો, નિંદ્રાને ત્યાગી દીધી, નારીને ત્યાગી દીધી, ઇન્દ્ર જેની આશા કરે એવી અયોધ્યાને લક્ષ્મણ કે ત્યાગી દીધી. બાપ, તારા વગર રામ જીવી શકે? ભગવાન આ કરે છે. અને ભગવાન કહે, હે લક્ષ્મણ, સાંભળ, કદાચ સાંજ સુધીની અંદર તું ઊભો ન થાય તો મેં પિતાજીને વચન આપ્યું છે કે હું પાછો વળગ્યા આવીશ. પણ લક્ષ્મણ, હું ક્રોધમાં આવી રાવણ કુળનો નાશ કરી નાખીશ. પાછો અયોધ્યા જાશ. મેં વચન આપ્યું છે, મારું રાજ્ય થશે. પણ માં કૌશલ્યા, માં સુમિત્રા અને માં કૈકેયી જ્યારે મારું રાજ્ય સ્થપાય અને ભરત અને માંડવીને લઈને આવે અને મને કહે રામ, એને આશીર્વાદ તું આપ બાપ, એને હું આશીર્વાદ આપીશ. શત્રુઘ્ન અને શ્રુતિ કીર્તિને હું આશીર્વાદ આપીશ. પણ એ રડતી આંખે માં સુમિત્રા આવશે અને મને કહેશે કે રામ, આ સુમિત્રાને બાપ આશીર્વાદ આપ. લક્ષ્મણ, હું એને શું આશીર્વાદ આપીશ બાપ? એક મારા માટે નહીં, સુમિત્રા માટે ઉભો થઈ જાય. આખું કપિલ કુળ રડી પડ્યું છે. જાંબવંતીને લાગ્યું કે જો કપિલ કુળ એટલું આક્રંદ કરશે, રડશે, તો કાલે કોઈ યુદ્ધ નહીં કરી શકે. માટે કહે, લંકામાં સુષેણ છે, તમે લંકામાં જાઓ, સુષેણને લઈ આવો. પ્રભુએ હનુમાનની સામે, હનુમાન કહે, પ્રભુ હું જાઉં છું. સુષેણનું આખું નાખું ભરે લઈ હનુમાનજી લાવે છે. લક્ષ્મણજીની નાડી પકડી અને સુષેણ માથું હલાવવા મળે કે નહીં, લક્ષ્મણ નહીં જીવી શકે. કારણ કે પ્રભુ માફ કરજો, અમારા લંકામાં એવી ઔષધિ હતી ને કે 10 દિવસની મૂર્છા હોય ઉતરી જાય, પણ તમારા હનુમાને એક વૃક્ષને રહેવા દીધું. હનુમાનજી કે મને જણાવો કે ક્યાંથી લાવો છો, એ જણાવો ને. કઈ દ્રોણાચલ પર્વત પર જાઓ પડે, ત્યાં સંજીવની બુટી જો તમે લાવો, એક થી સવારે 5 સવારનો સૂર્ય જો ઉગી જાય તો લક્ષ્મણ પ્રાણ છોડી દે. લક્ષ્મણ જીવી ન શકે. અને 5 સવારનો સૂર્ય ઉગે એ પહેલા જો એ સંજીવની આવે તો લક્ષ્મણ જીવે. પ્રભુએ હનુમાનની સામે જો, હનુમાન બાપ જા. અને પ્રભુની આંખમાંથી આંસુ જોઈ એ હનુમાનજી આ ઉગ્ર બન્યા છે કે પ્રભુ, આ ધરતી પર એક સૂર્ય નહીં, 12 સૂર્ય છે. મારો લક્ષ્મણ કાળ સુધી ઉભો ન થાય ને ત્યાં સુધી એક સૂર્ય નહીં, 12 સૂર્યને મુઠ્ઠીમાં નાખી છોડી નાખું. જ્યાં સુધી મારો લક્ષ્મણ ઉભો ન થાય ત્યાં સુધી સૂર્યને ઉભવા ન દઉં. આ ચિંતા ન કરો, તમને તો ખબર છે મને નાનપણથી સૂર્યને ગળવાની ટેવ છે. પ્રભુ, આપણો અનુજ લક્ષ્મણ ઉભો ન થાય ને ત્યાં સુધી સૂર્ય તો ઉગશે જ નહીં. આ તમને રામનું વચન છે. धन्य धन्य तव जननी
વચ્ચે કાળ નેવી મળે છે રાવણે મોકલેલો. અને આ દુનિયામાં કાળ નેવી બહુ વધારે છે. વેશ શેનો જેવો? સંતનો, બ્રાહ્મણનો. અને હનુમાનજીના રસ્તામાં આવીને ઉભો રહી ગયો. હનુમાનજીની કે કથા સાંભળતા જાઓ, રામ કથા. અને રામ કથા કીધું એટલે હનુમાનજી તો રામ પ્રેમી છે, પણ કાળ નેવીએ કથા રાવણ ચરિત્રથી ચાલુ કરી. રાવણનું ચરિત્ર ગાવા લાગ્યો. હનુમાનજી કાળ લઈને મારે છે. પણ હનુમાનજી એટલા દુઃખી હતા એને ખબર ન રહી કે સજીવો દુઃખી થયા. આખો નાખો એ હનુમાનજીએ પહાડ લઈ અને નીકળ્યા છે. અયોધ્યા પરથી નીકળ્યા. ભરતજીને લાગ્યું કે કોઈ રાક્ષસ જાય છે. એક ફટાકડાનું બાણ માર્યું. હનુમાનજી જય શ્રી રામ કહે અયોધ્યામાં પડ્યા છે. અને ભરતજીએ બાણ માર્યું અને જોયું આ તો હનુમાન છે. ભરતજી રડી પડ્યા કે મારાથી એક કામ સારું નહીં થયું. મેં રામદૂતને બાણ માર્યું. અને હનુમાનજી પીડા ને તો હનુમાનજીને પગમાં થોડું હાડકું મડાયું. ત્યારે ભરતજીએ તેલનો માલિશ કર્યો. ત્યારથી નિયમ છે કે હનુમાનજીને તેલ પગે ચડાવવું, આપણે માથા પર ચડાવી. હનુમાનજી કહે કે ભાઈ મને પગ દુખે છે, માટે આજથી હનુમાનજીને પગે તેલ ચડાવો, માથા પર નહીં. કહે ભરતજી ભાઈ લક્ષ્મણ મૂર્છિત છે, ઇન્દ્રજીત એને બહાર કાઢ્યો છે, મારે જવું પડશે. ભરતજી કહે મારા વાહન પર બેસી જાઓ, અમોદ વાહનની માફક પહોંચાડી દો. હનુમાનજી કહે કે આપ ચિંતા ન કરો, મને ખાલી તમે કહો જા એટલે હું વિદાય દઉં. અને પવનની માફક હનુમાનજી ઉપડ્યા. આ બાજુ રામ કલ્પાત કરે છે. હે લક્ષ્મણ બાપ રો થા, તું જો બોલી થા તો અયોધ્યામાં નહીં જઈ શકું. હું માં સુમિત્રાને શું મોઢું બતાવીશ? લક્ષ્મણ તે મારી બહુ સેવા કરી છે બાપ. જ્યાં રામ ત્યાં સારો લાગે છે મારો લક્ષ્મણ હોય. લક્ષ્મણ વગરનો રામ એ રામ નથી. માટે લક્ષ્મણ ઉભો થા, નહીંતર હું શરીરમાં પ્રાણ મારા દઈ દઈશ. અતિ કલ્પાત ભગવાન કરે છે ને કરુણ રસની અંદર હનુમાનજી જય શ્રી રામ કરી અને વીર રસ આવે છે. એ સુશીલને કહે કે લ્યો ઔષધિ, અને સુશીલે એ ઔષધિ લીધી અને થોડું એનું જળ બનાવી અને લક્ષ્મણજીના મુખમાં થોડા ટીપા પાયા. જેમ ગજકેસરી સિંહ આળસ મળે ઉભો થાય એમાં જ લક્ષ્મણજી ઉભો થયો છે સાહેબ. પ્રભુ લક્ષ્મણને ભેટી ગયા. મારો બાપ ઉભો થયો, મારો બંધુ ઉભો થયો, આજ મારો ભાઈ ઉભો થયો. લક્ષ્મણને ભેટી ગયા. લક્ષ્મણ તું ઉભો ન થયો તો આજે